નમસ્કાર. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. જરા વિચારો, હજારો વર્ષ પહેલાં જ્યારે કોઈ જીપીએસ કે નકશા નહોતા, ત્યારે લોકો દિશા કેવી રીતે શોધતા હશે? આજે આપણે એક એવી જ પ્રાચીન ટેકનોલોજીના રહસ્યને ખોલીશું. એક એવું રહસ્ય જેની પાછળ વિજ્ઞાનનો એક ખરેખર અદ્ભુત સિદ્ધાંત છુપાયેલો છે. તો આપણી આ સફર શરૂ થાય છે એક જૂની રસપ્રદ દંતકથાથી. વાત છે એક એવી શોધની જેણે એ જમાનામાં મુસાફરી કરવાની રીત જ બદલી નાખી હતી. આ જે દેખાય છે ને, એ છે પ્રાચીન ચીનનો બહુ જ પ્રખ્યાત દક્ષિણ દર્શક રથ. હવે આની પાછળ એક દંતકથા છે કે સમ્રાટ હુઆંગ ટીએ આ રથ બનાવ્યો હતો. અને એની ખાસિયત શું હતી ખબર છે? કે રથ ભલે ગમે તે દિશામાં ફરે, એના પર જે મૂર્તિ હતી ને, એનો હાથ હંમેશા ને હંમેશા દક્ષિણ દિશા તરફ જ રહેતો. પણ અહીં મોટો સવાલ એ ઊભો થાય છે કે આ શક્ય કેવી રીતે બન્યું? એ જમાનામાં જ્યાં આજના જેવી કોઈ ટેકનોલોજી જ નહોતી, ત્યારે કોઈ મશીન એક જ દિશા કેવી રીતે પકડી રાખે? શું આ કોઈ જાદુ ટોણો હતો કે પછી આની પાછળ કોઈ વિજ્ઞાન છુપાયેલું હતું? તો જવાબ છે ના. આ કોઈ જાદુ બિલકુલ નહોતો. આ જે કમાલની શોધ હતી ને, એની પાછળ તો ભૌતિક વિજ્ઞાનનો એક ખૂબ જ પાયાનો અને શક્તિશાળી સિદ્ધાંત કામ કરતો હતો. તો ચાલો હવે આપણે એ જ વિજ્ઞાનને જરા ઊંડાણથી સમજીએ. એવું તો શું હતું જેણે આ પ્રાચીન ટેકનોલોજીને આટલી શક્તિ આપી? ચાલો દરેક ચુંબકની અંદર છુપાયેલા એ સિક્રેટ કોડને ઉકેલીએ. જુઓ, આખા રહસ્યનું મૂળ આ એક સિદ્ધાંતમાં છુપાયેલું છે. જ્યારે પણ કોઈ ચુંબકને મુક્ત રીતે લટકાવવામાં આવે, મતલબ કે એને ફરવા માટે છૂટું છોડી દેવામાં આવે, ત્યારે એ હંમેશા પૃથ્વીની ભૌગોલિક ઉત્તર-દક્ષિણ દિશામાં જ આવીને અટકે છે. અને બસ આ જ સાદો નિયમ એ રથની અસલી તાકાત હતો. હવે આવું કેમ થાય છે? કારણ કે આપણી પૃથ્વી પોતે જ એક બહુ મોટું, વિશાળ ચુંબક છે. એટલે પેલો રથમાં જે નાનો ચુંબક હતો ને, એ બસ પૃથ્વીના આ મોટા અને અદૃશ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે પોતાની જાતને ગોઠવી લેતો હતો. સિમ્પલ. તો આ તો થઈ જૂના જમાનાની વાત. પણ ચાલો હવે એક એવા પ્રયોગ તરફ આગળ વધીએ જે કોઈ પણ ઘરે બેઠા કરી શકે છે અને આ જ સિદ્ધાંતને પોતાની નજરે જોઈ શકે છે. અને આ સિદ્ધાંતને સાબિત કરવો તો સાવ સહેલો છે. બસ એક સાદો ગજિયો ચુંબક લેવાનો, એની બરોબર વચ્ચે એક દોરો બાંધો, પછી એને કોઈ સ્ટેન્ડ પરથી લટકાવી દો જેથી એ આરામથી ફરી શકે. એને થોડો સમય આપો અને જોજો, એ ધીમે ધીમે ફરીને હંમેશા ઉત્તર-દક્ષિણ દિશામાં જ સ્થિર થઈ જશે. છે ને કમાલ? વિજ્ઞાન આપણી આસપાસ જ છે. અને મજાની વાત એ છે કે પરિણામ દર વખતે એક જ આવશે. ભલે ચુંબકને ગમે તેટલી વાર ગોળ ફેરવો, છેવટે તો એ ઉત્તર-દક્ષિણ દિશામાં જ આવીને ઊભું રહેશે. હંમેશા. એટલે કે એની જે છેલ્લી સ્થિર પોઝિશન છે એ હંમેશા એક જ રહે છે, ઉત્તર-દક્ષિણ. અને આ કોઈ ઇત્તેફાક નથી. આ ભૌતિક વિજ્ઞાનનો એક પાક્કો અફર નિયમ છે. તો આ પ્રાચીન દંતકથા અને આપણા આ સાદા પ્રયોગ પરથી શું સમજાય છે? બંને વસ્તુઓ એક જ દિશામાં ઇશારો કરે છે, એક અદૃશ્ય માર્ગ બતાવનારી શક્તિ તરફ. ચાલો આખી વાતને ટૂંકમાં સમજી લઈએ. પહેલી વાત કે પ્રાચીન સંસ્કૃતિઓ પણ કદાચ દિશા શોધવા માટે ચુંબકીય સિદ્ધાંતોનો ઉપયોગ કરતી હતી. બીજી કે મુક્ત રીતે ફરતું ચુંબક એક નેચરલ હોકાયંત્ર બની જાય છે. આવું કેમ થાય છે? કારણ કે આપણી પૃથ્વી પોતે એક ચુંબક છે. અને સૌથી સારી વાત એ છે કે આ સિદ્ધાંતને સાબિત કરવો બહુ જ સરળ છે. આપણે એક રથના રહસ્યથી શરૂઆત કરી હતી અને જુઓ, ચુંબકના એક વૈજ્ઞાનિક સિદ્ધાંત સુધી પહોંચી ગયા. જરા વિચારો, ચુંબકત્વનો આ સિદ્ધાંત કેટલો પાવરફુલ છે. જૂના જમાનામાં દરિયામાં વહાણોને રસ્તો બતાવવાથી લઈને આજના જમાનામાં મોટર્સ અને હોસ્પિટલમાં વપરાતી MRI ટેકનોલોજી સુધી, બધે જ આ એક અદૃશ્ય શક્તિએ આપણા ઇતિહાસ અને ભવિષ્ય બંનેને ઘડ્યા છે. અને અંતે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જો એક અદૃશ્ય ચુંબકીય ક્ષેત્ર એક રથને રસ્તો બતાવી શકે છે, તો પછી અત્યારે આ ક્ષણે આપણી દુનિયાને બીજા કયા કયા અદૃશ્ય બળો આકાર આપી રહ્યા હશે? આના પર જરૂર વિચારજો.